સચ્ચાઈથી રહીએ છે તો બહુ જ તકલીફ પડે છે અને કશું મળતું નથી. અને જે ઈમાનદારી નથી હોતા, અનિચ્છીથી કરે છે, એ લોકો બધા આનંદથી ને ખુશીથી રહી શકે છે. તો એનું દાદા પોતે જ કહેતા હતા કે એ ઈમાનદારથી રહે ને એને ભલે ઓછી ફાયદો મળશે પણ કાયમનો ફાયદો મળશે અને આવતો ભાવની સેફસાઇડ થશે. અને આ બેઈમાનીમાં તાત્કાલિક ફાયદો મળશે પણ એની આખી જિંદગી જુઓ, આખો દાડો દુઃખી હોય, ભોગવટામાં રહેતો હોય, ક્યાંથી ભોગવી લેવું, ક્યાંથી પડાવી લેવું, ભયમાં રહેતો હોય, ઇન્સિક્યુરિટીમાં રહેતો હોય, અને આખો દાડો આર્ત ધ્યાન રૌદ્ર ધ્યાન કરવાથી આવતો ભાવ બગાડી રહ્યો છે અને આ ભાવમાં સુખી થતો નથી. અને જેટલું ભેગું કરે છે ને ભોગવી શકતો જ નથી. એ લાખ હોય ને તો 1.25 લાખ ભેગા કરવામાં પડ્યો હોય, અને કરોડ હોય તો 1.5 કરોડ ભેગા કરવા પડ્યો હોય, 10 કરોડ તો 25 કરોડ ભેગા કરવા પડ્યો હોય, અને પડતો ગુનાહ કરે છે એટલા બધા, આવતો એવું લક્ષ્મી દેખવી મહા મુશ્કેલ પડશે. બેઈમાનીનું ફળ તો આજે જે પણ લક્ષ્મી મેળવે છે ગયા ભાવનું પરિણામ છે. જેમ આજે આપણે પેપર બાબાનું આવ્યું હતું કે ઇતિહાસમાં 75%, ઇંગ્લિશમાં 92%, બધા આવ્યા, એ ગયા ભાવ પરીક્ષાનું રિઝલ્ટ આવ્યું. હવે આજે શું કરવાનું? તો કે નવી પરીક્ષા સુધારો, એનું ભાન જ નથી લોકોને. એટલે આ બેઈમાનીવાળા ભલે દેખાય છે પણ અંદરમાં બહુ દુઃખી છે અને બહુ ગુના બાંધી રહ્યા છે. અને આ ભાવમાં એનું આખું જીવન જોશો ને તો અંત મહા મુશ્કેલ, કાગડા કૂતરા જેવી જિંદગી હશે એની. એ સાખી જ નથી થવાના. અને પેલો ઈમાનદારને બોલો ભગવાનના આશીર્વાદ હોય છે અને ખરાબ કર્મ બાંધતો નથી એટલે અંતર શાંતિ હોય.